રિસેન્ટલી સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ અગત્યની વસ્તુની નોંધ લીધી છે, જેમાં ઘણી ખરી કંપનીઝમાં હાલની તારીખમાં બી પોશ પોલિસી હોવા છતાં પણ આઈસીસી કમિટી એટલે કે ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી અવેલેબલ જ નથી. સો કંપનીઝને આઈ ડોન્ટ નો કે કંપનીઝને નોલેજ નથી કે કંપનીઝ પાસે એટલું ઇન્ફોર્મેશન નથી કોઈ પણ જાતની કે આઈસીસી ઇઝ ધ મસ્ટ થિંગ ફોર ઓલ ધ કંપનીઝ, પ્રાઇવેટ સેક્ટર હોય કે પબ્લિક સેક્ટર હોય. તો સુપ્રીમ કોર્ટે બધી જ કંપનીને ઇવન તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ પર ઓર્ડર આપ્યો છે ચેક કરવા માટે કે બધી જ કંપનીઝમાં ચેક કરો કે આઈસીસી કમ્પ્લેન કમિટી છે કે નહીં. ના, આઈસીસી શું છે? ઇટ્સ અ ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી, જેમાં કોઈ પણ જાતની પોસ્ટ રિલેટેડ જેવી કોઈ ઇન્ક્વાયરી હોય એ એના અંડરમાં જ થાય. એના સિવાય કોઈ પણ ઇન્ક્વાયરી પોસ્ટ રિલેટેડ ફેરલી થઈ શકતી નથી. સેકન્ડ વસ્તુ છે કે ઇટ્સ અ રાઇટ, એ કોઈ પ્રિવિલેજ નથી કે કોઈ કંપનીઝ અમે પ્રોવાઈડ કરીએ છીએ કોઈ પણ જાતનો પ્રિવિલેજ. ઇટ્સ નોટ અ પ્રિવિલેજ, ઇટ્સ અ રાઇટ ફોર ધી ઓલ ધી એમ્પ્લોઈઝ. Safe environment, working safe environment is also the right for the all the employees. એ પણ કોઈ પણ જાતનો પ્રિવિલેજ નથી. સો તમે ગવર્મેન્ટમાં જરૂરથી કહેજો તમારી કંપનીઝમાં તમે જે પણ કંપનીમાં વર્ક કરતા હોય ત્યાં આઈસીસી કમિટી અવેલેબલ છે કે નહીં. શું તમે જાણો છો કે કમિટીના મેમ્બર્સ કોણ છે, કયા વર્ષમાં એ એસ્ટાબ્લિશ થઈ હતી, એના પછી એ કમ્પ્લેન્ટ કમિટી આઈસીસી કમિટીમાં કોઈ મેમ્બર્સ ચેન્જ થયા છે નથી થયા. ઇવન દો તમારી કંપનીમાં પોસ્ટ પોલિસી બી અવેલેબલ છે કે નહીં, કે રેગ્યુલરલી ટ્રેનિંગ પણ તમારી થાય છે કે નહીં, એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો.